શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિવિધ MOU હસ્તાક્ષર ડ્રોન તાલીમ કેન્દ્રો તથા ITIના નવીન મકાનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું। આજે ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રાજ્યના રોજગાર વાંચુક યુવાનો માટે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી તથા નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી નેમટેક તેમજ અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન સાથે MOU હસ્તાક્ષર કરવામાં આવ્યા। આ ઉપરાંત કેબિનેટ મંત્રીના હસ્તે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન અંતર્ગત નવનિર્મિત ડ્રોન તાલીમ કેન્દ્ર બિલીમોરા માંડવી સુરતનું લોકાર્પણ કરાયું। મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ₹85 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ITI ભાવનગર, પ્રતાપનગર, દેવભૂમિ દ્વારકા નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા વર્ચ્યુઅલી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે GNFC ભરૂચના તાબા હેઠળ ચાલતી નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી સાથેના MOU થકી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા માન્ય ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ તથા અન્ય શોર્ટ ટર્મ, લોંગ ટર્મ કોર્સ માંગ અનુસાર મંજૂરી કરી ચલાવાશે। ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના તથા અન્ય ઉદ્યોગોના ટ્રેનરને તાલીમબદ્ધ કરાશે। બજારની માંગ અનુસાર નવીનતમ ટેકનોલોજીને અનુરૂપ સ્કિલના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે। રિસર્ચ કન્સલ્ટિંગ બાબતે કામગીરી કરાશે તેમજ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન્સ જેવી સ્પર્ધાઓમાં રાજ્યના યુવાનો માટે તાલીમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે। આ MOUથી નેમટેક દ્વારા ચલાવાતા અભ્યાસક્રમને કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા નિયમ અનુસાર ઓફિલિએશન્સ પ્રદાન કરવામાં આવશે। યુનિવર્સિટી દ્વારા માન્ય ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ તથા અન્ય શોર્ટ લોંગ ટર્મ કોર્સમાં સમયની માંગ અનુસાર મંજૂરી કરી ચલાવાશે। થિયરી, પ્રેક્ટિકલ, ડેમોન્સ્ટ્રેશન, લેબોરેટરી, વર્કશોપ વગેરેની ફેસિલિટી પૂરી પાડવામાં આવશે। તાલીમ કાર્ય માટે નિષ્ણાત ફેકલ્ટીની સેવાઓ નેમટેક દ્વારા પૂરી પાડવામાં આવશે। સમયાંતરે ટ્રેનર્સને તાલીમ અપાશે તેમજ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નેમટેક પ્લેસમેન્ટ માટે મદદરૂપ થશે। કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી અને અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન MOU થકી લોજિસ્ટિક સેક્ટરને લગતા નવીન અભ્યાસક્રમો એસોસિએશનની મદદથી તૈયાર કરવામાં આવશે। રાજ્યના યુવાધનને રોજગારી તેમજ સ્વરોજગારી આપવા માટે જરૂરી સ્કિલ આપી મદદરૂપ થશે। લોજિસ્ટિક સેક્ટરને લગતા ઉદ્યોગ ગૃહોની માંગને અનુરૂપ તાલીમ અને રિસર્ચ બાબતે સંબંધિત ઉદ્યોગ ગૃહો સાથે જોડાણ કરવામાં આવશે। આ એસોસિએશનને ઉદ્યોગની માંગ અનુસાર નવીનતમ ટેકનોલોજીઓ અને કૌશલ્યો વિશે જાગૃતિ લાવવા માટે સહાયરૂપ થશે। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા સ્કૂલ ઓફ ડ્રોન અંતર્ગત અત્યાર સુધી 2 ડ્રોન પાયલટ ટ્રેનિંગ સેન્ટર સ્કૂલ સ્વર્ણિમ યુનિવર્સિટી અને કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી કેમ્પસ સિલજ ખાતે કાર્યરત છે। રાજ્યના યુવાધનને ડ્રોન પાયલોટની તાલીમ ઘરઆંગણે મળી રહે તે માટે રાજ્યની 19 ITI સંસ્થાઓમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની કાર્યવાહી રાજ્ય સરકારે હાથ ધરી છે। જે પૈકી પ્રથમ તબક્કામાં ITI બિલીમોરા, ITI માંડવી, સુરતને કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA નવી દિલ્હી તરફથી રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડ્રોન પાયલોટ તાલીમ કેન્દ્રની માન્યતા પણ પ્રાપ્ત થઈ છે। મંત્રીએ વધુમાં ઉમેર્યું કે રાજ્યના યુવાનો ડ્રોન પાયલોટ ટ્રેનિંગના માધ્યમથી કૃષિ, રિયલ એસ્ટેટ, ફિલ્મ મેકિંગ, ઇન્સ્પેક્શન્સ જેમ કે પાવર લાઇન, ઓઇલ પાઇપલાઇન, સર્વે અને મેપિંગ જેવા ક્ષેત્રોમાં ટ્રેન્ડ ડ્રોન પાયલોટની કામગીરી કરી શકશે। યુવાનો આ ટ્રેનિંગના માધ્યમથી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, એરિયલ સર્વેની કામગીરી કરી સારી આજીવિકા પણ કમાઈ શકશે। આ પ્રસંગે મંત્રીના હસ્તે ભાવનગર ખાતે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ₹36 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જેમાં 45 વર્કશોપ, 35 થિયરી રૂમ, 14 અન્ય રૂમ તેમજ IT લેબ બનાવવામાં આવી છે। તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા ખાતે ₹14 કરોડથી વધુ રકમના 22 વર્કશોપ, 17 થિયરી રૂમ, 14 અન્ય રૂમ, લાઇબ્રેરી તેમજ IT લેબ બનાવવામાં આવી છે। ઉપરાંત નર્મદા જિલ્લા પ્રતાપનગર ખાતે ₹8 કરોડથી વધુના ખર્ચે 9 વર્કશોપ, 9 થિયરી રૂમ, 8 અન્ય રૂમ, લાઇબ્રેરી, IT લેબ સહિતની સુવિધા રાજ્યના યુવાનો માટે કુલ 58 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે નર્મદા, દેવભૂમિ દ્વારકા, ભાવનગરના ધારાસભ્ય, અગ્રણીઓ, શ્રમ કૌશલ વિકાસ રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉક્ટર વિનોદ રાવ, GNFCના MD ડૉક્ટર T નટરાજન, કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર SP સિંઘ, રજિસ્ટ્રાર સુશ્રી રેખા નાયક, ચીફ સ્કિલ કોર્ડિનેટર PM મિસ્ત્રી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મુર્તજા શમસી, NRDSના ફંક્શનલ હેડ નિતેશ નાયક, લીગલ હેડ શ્રી રિકેશ પટેલ, નેમટેક ડાયરેક્ટર અરુણકુમાર પિલ્લાઈ, અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશનના પ્રમુખ પરાગ બરાઇયા, વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર દર્શન મિશ્રુ તેમજ સેક્રેટરી વિરલ ઝવેરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માં ન્યૂઝ, ગાંધીનગર।